હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બુક રિવ્યૂ કરવાના છે જે યુવા ઉપનિષદ પબ્લિકેશનની ધોરણ 6 થી 12 આધારિત એનસીઈઆરટી જે વર્ણનાત્મક સ્વરૂપે અને જીસીઈઆરટી આધારિત ગુજરાતી ભાષામાં સામાન્ય અભ્યાસ પુસ્તકનો આ પાઠ 2 છે, જેમાં અર્થતંત્ર અને પર્યાવરણ 2 સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને પાર્ટ 1 જેનું બુક રિવ્યૂ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. જો એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને બુક રિવ્યૂ કેવો લાગ્યો. તો જોઈએ આપણે બુકનો રિવ્યૂ. તો આ બુકની જાડાઈ કંઈક આ પ્રમાણેની છે અને આ પેજીસ જોઈએ તો 340 પેજીસ આપેલા છે. આ પ્રથમ આવૃત્તિ 2024 છે. આ બુકની કિંમત જોઈએ તો 390 રૂપિયા છે. અહીંયા આપેલું છે આ પુસ્તક કેવી રીતે વાંચવું. તો આમાં એનસીઈઆરટી અને જીસીઈઆરટી બંનેનો સમાવેશ છે. એટલે આ કન્ટેન્ટ એનસીઈઆરટીમાંથી લીધું છે, આ કન્ટેન્ટ જીસીઈઆરટીમાંથી લીધું છે, એવું સ્પેસિફિક દર્શાવેલું છે. તો તમને આપી છે અનુક્રમણિક આપી છે ભારતની અર્થતંત્ર અને પર્યાવરણની. જોઈએ આપણે અર્થતંત્ર. તો અર્થતંત્રની સામાન્ય સમજ. તો આ બુકમાં તમારે એનસીઈઆરટી વાંચતા હોય તો દરેક ધોરણની અલગ અલગ એનસીઈઆરટીમાંથી પોઈન્ટ જોઈને વાંચવા પડે. જ્યારે આમાં એ રીતના આપ્યું છે કે જેમ કે આ એનસીઈઆરટી છે તો ધોરણ 12નો પાઠ પહેલાંમાંથી લીધું છે, જીસીઈઆરટી છે તો ધોરણ 11નો પાઠ પહેલાંમાંથી, પાઠ બીજામાંથી મૂળભૂત ખ્યાલો લીધીને સંકલ્પનાઓ લીધી છે. આ રીતના કમ્બાઇન્ડ એક કરીને આપ્યું છે તો રીડિંગ કરવાનું ઇઝી રહેશે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, માંગ, પુરવઠો અને બજાર વ્યવસ્થા. અને બુકમાં ફોન્ટની સાઇઝ જોઈએ તો બહુ સાઇઝ નાની પણ નથી અને બહુ મોટા પણ નથી. ફોન્ટની સાઇઝ મીડિયમ જ સાઇઝ છે, જે આપણે આસાનીથી ઇઝીલી રીડ તો કરી જ શકીએ. રાષ્ટ્રીય આવક, નાણું અને ફુગાવો, બેન્કિંગ પ્રણાલીઓ, નાણાકીય બજાર, ભારતનું અર્થતંત્ર અને વિદેશી વ્યાપાર, પ્રાથમિક ક્ષેત્રે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ, ઉદ્યોગ ક્ષેત્ર, વસ્તી અને સામાન્ય સંસાધન, માનવ સંસાધન, પર્યાવરણ. જોઈએ હવે આપણે તો પર્યાવરણમાં પણ એ રીતના જ આપેલું છે એનસીઈઆરટી જીસીઈઆરટીમાંથી કયા ધોરણમાંથી અને કયા પ્રકરણમાંથી કન્ટેન્ટ લીધું છે એ પહેલાં દર્શાવ્યું છે. જ્યાં જરૂર હોય ત્યાં ફોટોગ્રાફ બી આપેલા છે. જૈવ રાસાયણિક ચક્રો બધું ફોટોગ્રાફ સાથે સમજાયેલું છે. નિવસ તંત્રના પ્રકારો, પ્રદૂષણ, જંગલો. આ રીતની કંઈક આ બુક આપેલી છે. એમાં કોઈ પણ જગ્યાએ વન લાઇનર, પીવાયક્યુ કે કોઈ એમસીક્યુ આપેલા નથી. ઓનલી ફોર બધું કન્ટેન્ટ જ આપેલું છે. અને જો તમને આ બુક રિવ્યૂ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આના પછીનો આપણે પાર્ટ 3નો બુક રિવ્યૂ અને નેક્સ્ટ વિડીયોમાં લાવશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.